ખેડાના મહેમદાવાદના માઠવાડી ગામ પાસેથી પસાર થતી માહી સિંચાઈની માઇનોર કેનાલની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા સાથે ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ એક્શન મોડમાં જોવા મળ્યા હતા। આશરે ₹2 કરોડના ખર્ચે બની રહેલી 4 કિલોમીટર લાંબી કેનાલનું નિરીક્ષણ કરવા પહોંચેલા ધારાસભ્યએ જાતે હથોડી ઉઠાવી કામગીરીની ગુણવત્તા ચકાસી હતી। ત્યારે આશ્ચર્યની વાત તો એ છે કે હથોડીના સામાન્ય મારથી જ નવી બનેલી કેનાલના પોપડા ઉખડવા લાગ્યા હતા, જે કોન્ટ્રાક્ટરની હલકી કક્ષાની કામગીરીની સાક્ષી પૂરે છે। ખેડૂતોના હિતમાં ચિંતા વ્યક્ત કરતા ધારાસભ્યએ આ નબળી કામગીરી સામે સવાલો ઉઠાવી કેનાલનું કામ નવેસરથી કરવાની ઉગ્ર માંગ કરી છે। હરખું વાપરાયું નથી। અત્યાર સુધીમાં માલ અર્જુનસિંહે અહીં આવીને ગયા છે। અર્જુનસિંહે એવું કીધું છે કે નવાસરથી આખી કેનાલ 0 થી કરી લાવવાની ફરજ એમને કરી છે। કેટલા કિલોમીટરની કેનાલ? લગભગ 4 કિલોમીટર સુધીનું અત્યાર સુધીનું કામ ક્યાંથી નીકળીને ક્યાં જાય છે? છેક કૃષ્ણનગર છેક દેવકી વંશલ જશે આ કેનાલ। અત્યાર સુધી પાણી જ નહીં આવ્યું, બધું કામ આવું જ કર્યું। એ તો અર્જુનસિંહે કહેલું જ છે અમારા ધારાસભ્ય કે નવાસરથી આખી કેનાલ કરવાની 0 થી। આ બધું કામ તકલાદી વાપરી એવા જ અથોડી લઈને તોડવા આવ્યા।